ખેલ મહાકુંભ 2025 અંતર્ગત એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવેલ છે। દરેક ગામડે ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકો અને યુવાનોમાં તથા વયસ્કોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવામાં સફળતા મળે અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય। સાથે સાથે પ્રત્યેક ગામ અને શહેરના ખેલાડીઓનું ઇન્વોલ્વમેન્ટ થાય અને પાર્ટિસિપેન્ટ થાય તે માટે પ્રથમ શાળા ગ્રામ્ય કક્ષા રમોત્સવ, તાલુકા કક્ષાના રમોત્સવમાં 7 રમતો અને જિલ્લા કક્ષાની 24 રમતો અને રાજ્ય કક્ષાએ સીધી યોજાતી 15 રમતો મળી કુલ 39 રમતોનું આયોજન કરવામાં આવેલ છે। જે અંતર્ગત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત આજરોજ એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં અંડર 14માં 12 ટીમો, અંડર 17માં 10 ટીમો અને ઓપન વિભાગમાં 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તાલુકા કક્ષાએ પ્રથમ કક્ષાએ વિજેતા થનાર ટીમો જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં તાલુકા કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે। આવો સાંભળીએ આ અંગે સ્પર્ધા કન્વીનર વીડી રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલ મહાકુંભની સ્પર્ધા છોટાઉદેપુર તાલુકાની એસએફ હાઈસ્કૂલ મુકામે યોજાઈ રહી છે। એની અંદર જિલ્લા રમત વિકાસ અધિકારીની સંકલન સાથે છોટાઉદેપુર તાલુકાની ખેલ મહાકુંભની સ્પર્ધા 2025ની તારીખ 6/11/25થી શરૂ થઈ છે। આમાં આજ રોજ કબડ્ડીની સ્પર્ધા યોજાઈ રહી છે, ચાલુ છે અત્યારે। અને એની અંદર અલગ જગ્યાઓ પરથી અંડર 14માં 12 ટીમો, અંડર 17માં 10 ટીમો અને ઓપન વિભાગમાં 8 ટીમો રમવા આવી રહી છે। ખૂબ જ સારી રીતના રમી રહી છે અને હું એમને શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર તાલુકાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ કરશે। એમને હું શુભેચ્છા પાઠવું છું। હું વીડી રાઠવા, એસએફ હાઈસ્કૂલ વ્યાયામ શિક્ષક।